હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બિરયાની અને પુલાવ આપણે ઘણી ટાઈપના બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે જગન્નાથજી માટે બનાવવા જઈ રહ્યા છે કઠલ બિરયાની. કઠલ એટલે ફણસ, જેને જેકફ્રૂટ પણ કહેવામાં આવે છે. અને જોવા જઈએ તો ફણસનો ઉપયોગ આપણે ખૂબ ઓછા પ્રમાણમાં કરતા હોઈએ છીએ. આ બિરયાની બનાવવી ખૂબ જ સરળ છે. ખૂબ ઓછા સમયમાં તમે બનાવી શકો છો અને ભગવાન જગન્નાથજીનું આ એક પ્રિય ફળ પણ છે. તો ફણસ બિરયાની બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં લઈ લઈશું 2 કપ જેટલા બાસમતી ચોખા. તેમાં પાણી ઉમેરી અને ચોખાને 2 વખત ધોઈ લેવાના છે. ચોખાને ધોઈ લીધા છે. હવે પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરી અને અડધી કલાક માટે રાખી દેવાના છે. બિરયાની બનાવવા માટે અહીંયા આપણે 250થી 300 ગ્રામ જેટલી કોબીજ લીધી છે અને કોબીજને આ રીતે લાંબી અને પતલી સમારી લેવાની છે. હવે આપણે તેને તળી લેવાની છે. એક બાજુ તેલ ગરમ કરી લીધું છે. તેમાં કોબીજ આ રીતે છૂટી છૂટી ઉમેરવી. આ રીતે તેને ગોળ ગોળ ફરાવતા રહેવું, જેથી કોબીજ બધી બાજુથી સરસ રીતે તળાઈ જાય. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કોબીજ એક આછો બ્રાઉન કલર અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. આનાથી વધુ ડાર્ક નથી કરવાની. પ્લેટમાં લઈ લઈએ. આ જ રીતે બધી જ કોબીજ થોડીક ઉમેરી અને તળવાની છે. અને તળાયા પછી કોબીજ હજી પણ થોડીક ડાર્ક થઈ જાય છે, એટલે બહુ જ તળવાની નહીં તો કડવાશ લાગશે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે. તેને એક સાઈડમાં રાખી દઈએ. અડધી કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે ભાત બનાવી લઈએ. તેના માટે પાણી ગરમ કરી લીધું છે. પાણી ગરમ થાય એટલે એક ચક્રફૂલ, એક જાવંત્રી લીધી છે, 3 ઇલાયચી, એક દગડફૂલ, એક તજનો ટુકડો, 4 થી 5 લવિંગ, એક તજ, 6 થી 7 મરીના દાણા અને 3 લીંબુની સ્લાઇસીસ લીધી છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. 1 ટેબલસ્પૂન જેટલું ઘી અને હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા તેનું પાણી નથી ઉમેરવાનું, ખાલી ચોખા જ આ રીતે લઈ અને તેમાં ઉમેરી દેવાના છે. હવે ચોખાને આપણે 80% જેટલા ચોખા ચડી જાય ત્યાં સુધી તેને આપણે આ રીતે ચડવા દેવાના છે. વચ્ચે આ રીતે મિક્સ કરતા રહીશું. અહીંયા 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ચોખા 80% જેટલા ચડી ગયા છે. તમે જોઈ શકો છો. ઓવરકુક નથી કરવાના. હવે સ્ટવ બંધ કરી દઈએ. આ રીતે એક ચાળણીમાં ભાતને લઈ લઈએ. હવે તેમાંથી તમાલપત્ર નીકાળી લઈએ. જાવંત્રી અને લીંબુની જે સ્લાઇસીસ હતી તે પણ નીકાળી દેવાની છે અને સાઈડમાં રાખી દઈએ. તો અહીંયા આપણે કાચું ફણસનો ઉપયોગ કરવાનો છે, પાકા ફણસનો નહીં. ફણસને કાપી લઈએ. તો કાપ્યા પછી આ જે ટુકડા છે તે 500 ગ્રામ જેટલા આપણે લેવાના છે. ફણસને મેરિનેશન કરવાનું છે. તેના માટે 1 કપ જેટલું દહીં લઈ લઈએ. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચા જેટલું ધાણા જીરું, 1 ટેબલસ્પૂન જેટલું બિરયાની પુલાવ મસાલો, 2 લાંબા સમારેલા લીલા મરચાં, 1 ટેબલસ્પૂન જેટલું છીણેલું આદું,
મુઠ્ઠીભર સાફ કરેલો ફુદીનો અને મુઠ્ઠીભર જેટલી ઝીણી સમારેલી કોથમીર. આપણે જે કોબીજ તળીને રાખી હતી તે તેમાં ઉમેરવાની છે. 1 કપ જેટલી. બધું મિક્સ કરી લઈએ. તળેલી કોબીજ જે છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને તેનો બીજો ઉપયોગ છે એ આપણે આગળ બિરયાનીમાં પણ કરીશું. બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે 20 મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ. બીજી એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. 1 ટેબલસ્પૂન જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરીએ. બે તમાલપત્ર, 1 ટેબલસ્પૂન જેટલું છીણેલું આદું અને 2 ટામેટાને અહીંયા છીણીને લઈ લીધા છે. બધું મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. મિક્સ કરી અને તેને 3 થી 4 મિનિટ માટે ચડવા દઈએ. ત્રણ થી 4 મિનિટ બાદ જોઈ શકો છો કે તેલ છૂટી ગયું છે. હવે આપણે જે ફણસને મેરિનેટ કરીને રાખ્યું હતું તે બધું જ તેમાં ઉમેરી દેવાનું છે. બધું હળવા હાથે મિક્સ કરી લઈએ. હવે ઢાંકણ ઢાંકી અને ફણસને ધીમા તાપે ચડવા દઈએ. અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ફણસને એક વખત આ રીતે મિક્સ કરી લેવાનું વચ્ચે, જેથી કરીને તે બિલકુલ ચોંટે નહીં. હવે ઢાંકણ ઢાંકી અને ફરીથી ચડવા રાખી દઈએ. વીસ મિનિટ થઈ ગઈ છે. ફણસને ચડતા 20 થી 25 મિનિટ જેટલો સમય લાગી જાય છે અને ફણસ સરસ રીતે ચડી ગયું છે. હવે આપણે લેયર કરીશું, જેથી આમાંથી અડધો ભાગ છે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. અડધું ફણસ રહેવા દીધું છે. તેના ઉપર આપણે જે ભાત બનાવીને રાખ્યા હતા તેનું એક લેયર કરી દઈએ. હવે જે આપણે ફણસનું શાક રાખ્યું હતું તે લેયર કરી દઈએ. તળેલી કોબીજનું એક લેયર કરવાનું છે. તેના ઉપર થોડોક ફુદીનો, ફરીથી એક ભાતનું લેયર કરી દઈએ. કેસરને અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળી લીધું હતું, એ 2 ટેબલસ્પૂન જેટલું ઉપરથી ઉમેરવાનું છે. થોડાક ફુદીનાના પાન, તળેલી કોબીજ, ઉપરથી 1 થી 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈએ. હવે ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે 10 મિનિટ માટે રાખી દઈએ. જોઈએ તો કડાઈની નીચે એક તવી પણ મૂકી શકો છો. અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. બિરયાની તૈયાર છે. સ્ટવ બંધ કરી દઈએ અને હલાવવાની નથી. ઢાંકણ ઢાંકીને એને બીજી 10 મિનિટ માટે રાખી દેવાની છે. હવે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તેને હલકા હાથે આપણે મિક્સ કરીએ. મિક્સ કરવાની પણ જરૂર ના હોય તો તમે તેને એમ જ સર્વ કરી શકો છો. અને આ રીતે 10 મિનિટ બાદ તેને આપણે ખોલવાથી તેની અંદર જે ફ્લેવર્સ છે તે ખૂબ જ સરસ રીતે ચડી જાય છે. અને ગરમ ગરમમાં મિક્સ કરીએ તો ભાતના દાણા પણ તૂટી જાય છે. ફણસ બિરયાની તૈયાર છે. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે.
જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.